નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં તમને આઈપીઓ આપણે કઈ રીતના ભરશું આ તમામ માહિતી તમને આપીશ. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી જ લેજો. તો મિત્રો, કોઈ પણ આઈપીઓ ભરવા માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. મિત્રો, ડીમેટ એકાઉન્ટ છે, તમે ગ્રો એપ્લિકેશન છે, એન્જલ વન છે, ઝરોદા છે, ગમે એમાં તમે ઓનલાઈન ફ્રી ઓફમાં ખોલી શકો છો. એનો પણ વિડીયો મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, મેં બનાવેલો છે કે ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલવું. તો મિત્રો, આજના વિડીયોમાં આઈપીઓ આપણે કઈ રીતના ભરશું એ તમને હું ગ્રો એપ્લિકેશન દ્વારા માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે ગ્રો એપ્લિકેશન ખોલશું. જેવું જ આપણે ગ્રો એપ્લિકેશન ઓપન કરશો, નીચે સ્ક્રોલ કરશો એટલે તમે જો આઈપીઓ એવું તમને જોવા મળશે. તો આપણે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે આઈપીઓ ભરવા માટે. ફર્સ્ટ ટાઈમ આઈપીઓ ભરતા હોય તો આ વિડીયો તમારા માટે છે મિત્રો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તો જેવું જ આપણે આઈપીઓ ઉપર ક્લિક કરશું એટલે જો જેટલા પણ આઈપીઓ ખુલેલા છે તમને જોવા મળશે. અત્યારે જો વિક્રાંત એન્જિનિયરિંગ છે, ત્યારબાદ એલોન હેલ્થકેર છે, એવી રીતના તમને જોવા મળશે. આ છે મેઇન બોર્ડ આઈપીઓ. અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે એસએમઈ આઈપીઓ પણ જોવા મળશે. એસએમઈ આઈપીઓમાં મિત્રો તમારે 1 લાખની ઉપર જેવા તમારે ભરવા પડશે. પણ જો મેઇન બોર્ડનો આઈપીઓ હોય તો એમાં તમે 13,000, 14,000, 15,000 સુધી તમારે એક લોટના ભરવાના થાય છે. તો મિત્રો, આપણે કોઈ પણ આઈપીઓ ભરવા માટે જો અહીંયા એપ્લાય લખેલું છે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. તમે પ્રી એપ્લાય પણ કરી શકો છો. તો જેવું જ આપણે એપ્લાય પર ક્લિક કરશો એટલે અહીં તમને જોવા મળશે કે આઈપીઓની ડિટેલ છે કે ટોટલ 13,616 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના થશે. 92 રૂપિયાથી લઈને 97 સુધી શેરની પ્રાઇસ છે. 148 શેરનો લોટ છે. તો એ મિત્રો આપણે જાણી લેવાનું છે. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જો અબાઉટ ધ કંપની એની વિશે જાણી લેવાનું. સ્ટ્રેન્જ અને રિસ્ક શું છે આ કંપનીમાં. ત્યારબાદ ફાઇનાન્શિયલ હિસ્ટ્રી એની કેવી છે એ પણ તમારે જાણી લેવાનું છે. એ ક્લિક કરશો એટલે જુઓ રેવન્યુ કેટલી છે કંપની પાસે. ત્યારબાદ તેના પ્રોફિટ કેટલું હતું 2023, 24, 25માં કેટલું પ્રોફિટ હતું. ટોટલ એસેટ કેટલા છે કંપની પાસે એ તમારે જાણી લેવું જોઈએ. તો મિત્રો, આ બધું જાણી ત્યારબાદ જો આપણે હવે એપ્લાય કરવા માટે નીચે જુઓ પ્રી એપ્લાય આઈપીઓ લખેલું છે તો આપણે તેની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું જ મિત્રો આપણે એપ્લાય પર ક્લિક કરશું ત્યારબાદ જો ઉપર તમને અહીંયા એક લોટ 148 શેર જોવા મળશે. અહીંયા પ્લસ આઇકોન પર આપણે ક્લિક કરશું તો તમારે જો 2 લોટ લેવો હોય તો 2 લોટ પણ લઈ શકો છો. જેટલા લોટ તમે લેશો એ પ્રમાણે નીચે પૈસા અહીંયા થઈ જશે. જો 2 લોટના 296 શેર મળશે. ત્યારબાદ 3 લોટ, 4 લોટ, એમ આપણે મેક્સિમમ 13 લોટ સુધી લઈ શકીએ છીએ. એક એકાઉન્ટમાંથી આપણે મેક્સિમમ 13 લોટ સુધી લઈ શકીએ. તો આ એટલા સામે પૈસા પણ હોવા જોઈએ. જો 1,86,628 રૂપિયા થાય જો તમારે 13 લોટ લેવા હોય તો. તો મિત્રો, આપણે એક જ લોટ લેવો છે એટલે જો માઇનસ પર ક્લિક કરશો એટલે જો અહીંથી એક લોટ 14,000 રૂપિયાનો એક લોટ સમથિંગ આવે છે. 14,356 રૂપિયાનો. તો આપણે તેની ઉપર ક્લિક કરશો. નીચે જો અહીંયા યુપીઆઈ આઈડી તમને જોવા મળશે. તમારે કોઈ પણ યુપીઆઈ આઈડી એડ કરવાની થશે. ફોનપે અથવા ગૂગલ પેની કોઈ પણ યુપીઆઈ આઈડી તમે એડ કરી શકશો. હવે મિત્રો, આપણે યુપીઆઈ આઈડી એડ કરી અને નીચે જોઈએ ડન બટન પર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમે અહીં એપ્લાય પર ક્લિક કરશો એટલે આપણો જો આઈપીઓ રિક્વેસ્ટેડ એવું તમને જોવા મળશે. હવે જો આ તમે જો આઈપીઓ એપ્લાઇડ થઈ ગયો, સેન્ડિંગ એપ્લિકેશન ટુ એક્સચેન્જ. હવે મિત્રો શું થશે કે હવે તમારે કંઈ કરવાનું નથી. હવે 24 કલાકની અંદર તમે જે પણ યુપીઆઈ આઈડી નાખેલી છે ગૂગલ પેની અથવા ફોનપેની એની ઉપર મિત્રો મેન્ડેટ મોકલવામાં આવશે. એટલે કે એક પોપઅપ આવશે. તો તમારે વાટ જોવાની છે. તમને નોટિફિકેશન મળી જશે. જો અમારે ગૂગલ પેમાં નોટિફિકેશન આવી ગઈ છે. જેવું જ ગૂગલ પે ઓપન કરશો સામું જ પોપઅપ તમને જોવા મળશે. જે તે કંપનીનો આઈપીઓ તમે ભર્યો છે એનું મેન્ડેટ જો અહીંયા જોવા મળશે. પ્રોસેસ પર તમારે ક્લિક કરી દેવાનું છે. પ્રોસેસ પર ક્લિક કરશો એટલે જો અહીંયા ઓથોરાઇઝ તમને સામું જોવા મળશે. કંપનીનું નામ જોવા મળશે. તો આપણે ઓથોરાઇઝ પર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે ત્યારબાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. એટલે 14,356 રૂપિયા અહીં જોવા મળશે. ત્યારબાદ તમારે એન્ટર યુપીઆઈ પિન નાખી અને તમારે પિન નાખીને કમ્પ્લીટ પેમેન્ટ કરી દેવાનું છે. જો તમારું ફંડ એટલું કપાણું નથી ખાતામાંથી, પણ એટલું બ્લોક થઈ ગયું છે. હવે મિત્રો, પાછા આપણે ગ્રો એપ્લિકેશનમાં આવશું એટલે જો તમને અહીંયા આઈપીઓ સેક્શનમાં તમને એપ્લિકેશન સક્સેસફુલ એવું જોવા મળશે સ્ટેટસમાં. હવે મિત્રો, જ્યારે પણ તમને આઈપીઓ એલોટ થશે, જ્યારે લિસ્ટિંગ ડેટ હશે ત્યારે જો તમને આઈપીઓ લાગશે તો એટલા શેર તમને મળી જશે એટલા રૂપિયાના અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે. જો તમને આઈપીઓ નહીં લાગે તો મિત્રો તમારા પૈસા તમને ખાતામાં પાછા ક્રેડિટ કરી દેવામાં આવશે. જો શેર લાગશે તો તમે હોલ્ડિંગ લખેલું છે ત્યાં તમને શેર જોવા મળશે કે એ કંપનીના શેર જેટલા રૂપિયા લિસ્ટિંગ થયા હોય
એ તમને જોવા મળશે. તો મિત્રો વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.